નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના સ્પેશિયલ એપિસોડમાં આપણે 7 વાગે મળી રહ્યા છીએ. ત્યારે આપણે અન્ના હજારેની વાત કરવાના છીએ. અને તમને ખબર છે કે દિલ્હીમાં આધુનિક ગાંધી અથવા તો વર્તમાન સમયના જે ગાંધી ગણાય એવા અન્ના હજારેના નેતૃત્વમાં જે આંદોલન થયું, ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન, એ આંદોલનના પ્રતાપે દિલ્હીમાં વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી આવ્યા અને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે અરવિંદ કેજરીવાલ આવ્યા. બંને જણા અન્ના હજારેના ખભે ચડીને આવ્યા. અમે બહુ લાંબો સમય મહારાષ્ટ્રમાં રહ્યા અને અન્ના હજારેનું નામ અમે બહુ જ સાંભળ્યું હતું. અને એમણે રાણેગઢ સિદ્ધી, એ જે એમનું ગામ, એને ક્યારેક શરાબ અને બીજી બદીઓથી મુક્ત બનાવવા માટે બહુ જ જહેમત ઉઠાવી હતી. આમ તો એ લશ્કરમાંથી, ભારતીય લશ્કરમાંથી નિવૃત્ત થયેલા ડ્રાઈવર, પણ એ એમના ગામને એમણે આદર્શ ગામ બનાવ્યું અને મહારાષ્ટ્રની સરકારે એમને બીજા ગામો આદર્શ કરવા માટે સેંકડો કરોડ રૂપિયા નું અનુદાન ફાળવ્યું. પણ અન્ના હજારે તો જાણે કે એ બધા ભ્રષ્ટાચારમાં લિપ્ત ન હોય એવું આપણે માનીએ, પરંતુ એમના જે કાંધિયાઓ હતા એ કાંધિયાઓ આ પૈસા ખાઈ ગયા અને કોઈ ગામો આદર્શ બન્યા નહીં. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પીબી સાવંત, એમણે આ સમગ્ર પ્રકરણની તપાસ કરી અને ત્યાં ભ્રષ્ટાચાર સાબિત થયો. અન્ના હજારેની આ આદર્શ ગામ યોજના, એનો અહેવાલ, એના ભ્રષ્ટાચારનો અહેવાલ, એ તમે શોધો તો ગૂગલ ઉપરથી પણ મળી જશે. પણ વાત આ આદર્શ પુરુષની છે. ક્યારેક અમને ખૂબ માન હતું આ માણસ માટે. એણે જે આંદોલન કર્યું એ આંદોલન પાછળ અમારા એક મિત્ર કે.એન. ગોવિંદાચાર્ય એ હતા, એ અમને ખાતરી હતી. અને બધા લોકોને એ ખબર જ હોય, કારણ કે સંઘમાં, આરએસએસમાં જે ભારત માતાની છબી મૂકવામાં આવે છે, એ છબી એ આંદોલન દરમિયાન તમને વારંવાર ત્યાં દેખાતી હતી. એટલે આ આંદોલનની પાછળ આરએસએસ નો હાથ હતો એ બહુ સ્પષ્ટ હતું. એમાંથી જે નીકળ્યા એ દિલ્હીના મુખ્યમંત્રી પદના 2 ઉમેદવારો. એક અરવિંદ કેજરીવાલ, જેમણે અન્ના હજારેની વાતો ન માનીને આમ આદમી પાર્ટીની રચના કરી. અને બીજા એ કિરણ બેદી, જે દેશના પહેલા આઈપીએસ મહિલા અધિકારી, એ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર રહ્યા. અને અરવિંદ કેજરીવાલ એ સફળ થયા. નરેન્દ્ર મોદી દિલ્હીમાં વડાપ્રધાન પદે આરૂઢ થયા પછી પણ સતત જે દિલ્હીમાં નરેન્દ્ર મોદીનો આવાસ હોય, મંત્રાલય હોય, સરકાર હોય, સત્તા હોય, એ દિલ્હીમાં અડધિયું રાજ એટલા માટે કે દિલ્હી એ પૂર્ણ રાજ્યનો દરજ્જો નથી ધરાવતું. એમાં આમ આદમી પાર્ટીએ સતત વિજય મેળવ્યો અને નરેન્દ્ર મોદીનું નાક કાપ્યું. એમણે ઘણી બધી કોશિશો કરી કે એમના માણસોને ફોડીને પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવી,
પરંતુ એ શક્ય ન બન્યું. ઉપરથી આમ આદમી પાર્ટીએ પંજાબમાં પણ પોતાની સરકાર બનાવી અને દિલ્હીમાં જે મહાનગરપાલિકા કહી શકાય, આમ તો 3 મહાનગરપાલિકાઓ હતી, એ ભેગી કરીને નરેન્દ્ર મોદીને એમ હતું કે ભારતીય જનતા પાર્ટી ત્યાં સત્તારૂઢ થશે, પરંતુ એમની એ ચાલ પણ નિષ્ફળ ગઈ અને આમ આદમી પાર્ટી ત્યાં આગળ સત્તામાં આવી. આમ છતાં ભારતીય જનતા પાર્ટીને પોતાની હાર સ્વીકારવાની તકલીફ થતી હોય છે સતત. અને યેન કેન પ્રકારેણ, તમે ચંદીગઢનો એપિસોડ જોયો, એ એપિસોડે જો સુપ્રીમ કોર્ટમાં આખું પ્રકરણ ન ગયું હોત તો ચંદીગઢમાં ખોટી રીતે ભારતીય જનતા પાર્ટી એ સત્તારૂઢ હોત કોર્પોરેશનમાં. પણ આમે નરેન્દ્ર મોદી અને અમિત શાહ, એમને લોકશાહી સાથે કેટલો પનારો છે એ આપણે જાણીએ છીએ. એમના અનુભવે, એમના ઓપરેશન લોટસ થકી એ બધું આપણે સમજીએ છીએ. પરંતુ જે અન્ના હજારેના ખભે ચડીને આ બધા સત્તામાં આવ્યા હતા, એ અન્ના હજારેને એ બધાએ ખાડે નાખ્યા. અને તમને નવાઈ લાગશે કે આ જે ચૂંટણી બોન્ડનું કૌભાંડ, ભારતીય જનતા પાર્ટીનું કૌભાંડ, એ સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર સ્ટેટ બેંક બધી જ વિગતો આપવી પડી અને બહાર આવ્યું. એ પછી ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનના જે મસીહા ગણાતા હતા એ અન્ના હજારે એક હરફ ઉચ્ચાર્યો નથી એના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં. પરંતુ જ્યારે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શરાબ કાંડ નીતિના સંદર્ભમાં, અને તમને ખ્યાલ હશે કે ઈડી ના કાયદાઓ એવી રીતે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે બદલી નાખ્યા કે મારી કે તમારી વિરુદ્ધમાં કોઈ ખાલી મૌખિક જુબાની આપે કે આટલા કરોડ રૂપિયા આમને આપ્યા છે, એટલા માત્રથી તમારી ધરપકડ થાય અને તમને અદાલત જામીન પણ ન આપે. અને તમે જાણો છો કે આમ આદમી પાર્ટીના નાયબ મુખ્યમંત્રી, એક બીજા મિનિસ્ટર અને એક રાજ્યસભાના સભ્ય એ જેલમાં સડતા હતા ઘણા લાંબા સમયથી. સુપ્રીમ કોર્ટ એમને પણ જામીન આપી શકી નથી અને ત્યાં અરવિંદ કેજરીવાલ એમની ધરપકડ કરવામાં આવી. હવે એમાં જેની જુબાની લેવામાં આવી એ રેડ્ડી, જે ફાર્મા કંપનીના ડાયરેક્ટર, એમની પાસેથી ભારતીય જનતા પાર્ટીએ 50 કરોડ કરતા પણ વધુની વસૂલી કરી. એ જ્યારે એમને ઈડીએ પકડ્યા, એમની સામે કાર્યવાહી થઈ, જેલમાં નાખ્યા, એમની જુબાની લેવાઈ. એ પછીના ગાળામાં પણ એમણે ચૂંટણી બોન્ડ ખરીદ્યા અને ભારતીય જનતા પાર્ટીએ એન્કેશ કર્યા. એનો આખો ક્રોનોલોજીકલ ઓર્ડર એ બધા જ અખબારોએ, ગોદી મીડિયાના અખબારો કહી શકાય, એમણે પણ આપવો પડ્યો. કારણ કે હવે તો એમને લાગવા માંડ્યું છે કે દિલ્હીમાં નરેન્દ્ર મોદીની સરકાર પણ ઇક્વલી ભ્રષ્ટાચારમાં લિપ્ત છે. આ સુપ્રીમ કોર્ટના વારંવારના ચુકાદા અને કેન્દ્ર સરકારના આદેશ મુજબ સ્ટેટ બેંક માહિતી પૂરતી આપતી નહોતી, છતાં ફરીને સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેંકને જે આદેશો આપ્યા એને પગલે ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપર એ સગળી માહિતી આવી ગઈ. અને આ માહિતી આવતા અને ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ એમના કડક વલણને જોતા સ્ટેટ બેંકે બધી માહિતી આપવી પડી. અને આમાં
ભારતીય જનતા પાર્ટી જે શુદ્ધ વિશુદ્ધ ચરિત્રની વાત કરે, એને બધા જ ભ્રષ્ટાચારીઓને પોતાના પક્ષમાં લીધા. કેટલાના નામ આપણે લઈ શકીએ. આપણે અનેક વાર એમની વાત કરી છે. હેમંત બિસ્વા શર્માની વાત હોય કે અજીત દાદા પવારની વાત હોય કે એકનાથ શિંદેની વાત હોય કે કંઈક અશોક ચૌહાણની વાત હોય, કંઈક બધાની, બધા જ ભ્રષ્ટાચારીઓ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય અથવા તો ચૂંટણી પંચ ની વેબસાઇટ ઉપર જે માહિતી છે એ માહિતીને આધારે તમે તારવી શકો એમ છો કે ભારતીય જનતા પાર્ટીને જો કરોડો રૂપિયા આપવામાં આવે તો એ બધા કેસીસ પણ ઢીલા કરી દેવામાં આવે. આ બધું એટલે ખંડણીની વસૂલાત. અમારે મુંબઈમાં ખંડણી બહાદુર તરીકે ક્યારેક શિવસેનાના લોકો ગણાતા હતા, પરંતુ હવે જ્યારે દિલ્હીની સરકાર એ પણ ખંડણી વસૂલ કરતી હોય એવું લાગે, અને એના ઉદાહરણો બહુ સ્પષ્ટ છે અને અનેક છે. જેમણે ચૂંટણી, જેમની ધરપકડ થઈ હોય, ઈડીએ ધરપકડ કરી હોય અને જેલમાં નાખ્યા હોય, અને એ ચૂંટણી બોન્ડ ખરીદે તો એમની મુક્તિ થઈ શકે, એમને સરકારી ગવાહ બનાવી દેવામાં આવે અને અરવિંદ કેજરીવાલને આ જ રીતે જેલમાં ઠોસી દેવામાં આવ્યા. મને લાગે છે કે અરવિંદ કેજરીવાલ એ એમના કરતૂતો નું ફળ ભોગવી રહ્યા છે એવું એમના ગુરુ એવા અન્ના હજારેનું નિવેદન મારી દ્રષ્ટિએ સર્વથા વખોડવા લાયક છે. કાં તો અન્ના હજારેનું આ નિવેદન એ તમે એમનો વિડીયો જોયો હોય, એમનો વિડીયો શેર થયો, વાયરલ થયો અને પાછળથી કોઈ પ્રોમ્પ્ટ કરતું હોય એવું લાગતું હતું. એ કહે છે કે મેં અરવિંદને 2 પત્રો લખ્યા હતા કે આપણે શરાબ નીતિ ન બનાવી શકાય, આપણે શરાબ વિરોધી વાત કરાય, આપણે શરાબ બંધી કરાય. પણ અન્ના હજારે કહે છે કે અરવિંદે વાત ન માની, પણ નરેન્દ્ર મોદી આખા દેશમાં શરાબબંધી નથી કરતા એવો હરફ પણ અન્ના હજારે એ ઉચ્ચારતા નથી. આ સિલેક્ટ ટાર્ગેટ થઈ રહ્યા છે. અને કાં તો અન્ના હજારે એ ભારતીય જનતા પાર્ટીથી ડરે છે, અને કાં એમણે જે વખતે કોંગ્રેસના નેતૃત્વવાળી જે સરકાર હતી ડોક્ટર મનમોહન સિંહની, એને બદનામ કરવા માટે એમણે અને એ બાબા રામદેવ જે ધંધાદારી માણસ છે એ બધાએ આ બધા કામો કર્યા. અને તમને ખબર છે કે એ આંદોલનમાં બાબા રામદેવ એ મહિલાઓના વસ્ત્રો પહેરીને ભાગ્યા હતા, પણ એ અબજો રૂપિયાનો ધંધો કરે છે ને હમણાં પાછા એ પણ સુપ્રીમ કોર્ટમાં જે જાહેર ખબરો, મિસગાઈડ કરનારી જાહેર ખબરો એમના પ્રોડક્ટ્સની આપે છે એના સંદર્ભમાં પણ ફસાયા હતા. એમણે માફી માંગવી પડી અને સુધારી લેવાની વાત પણ કરવી પડી. આજે સુપ્રીમ કોર્ટમાં દેશના ચીફ જસ્ટિસ તરીકે ચંદ્રચૂડ છે, અને અંધભક્તો જે છે નરેન્દ્ર મોદીના નામને જરા પણ આંચ આવે એવું કંઈ થાય ત્યારે અંધભક્તો તૂટી પડે છે, અને એ અંધભક્તો કોઈ પણ મર્યાદા રાખતા નથી. આ દેશના મુખ્ય ન્યાયાધીશને પણ ટ્રોલ કરવાનું ચૂકતા નથી, અને એમના જે આકા છે એ પણ એમને વારતા નથી કે આપણે કમસે કમ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને તો આમાંથી બાકાત રાખીએ ટ્રોલ કરવામાંથી. પરંતુ હમણાં જ્યારે આ ચૂંટણી બોન્ડનો જ્યારે કેસ ચાલતો હતો અને એને માહિતી સ્ટેટ બેંક આપે નહીં એના માટે દેશના મોટામાં મોટા ધારાશાસ્ત્રીઓ જ્યારે સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત કરી રહ્યા હતા માહિતી રોકવા માટે, ભોપાળા ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારના ભોપાળા રોકવા માટે, એ ભોપાળા બહાર ના આવે એને માટેની કોશિશ કરી રહ્યા હતા, ત્યારે જસ્ટિસ ચંદ્રચૂડ એમની કડકાઈ હતી અને એ થોડો આમ એમની જ ખુરશી ઉપર એમને
કંઈક દુખાવો થતો હશે બેકમાં અને ઊભા થઈ અને બેઠા, ત્યારે આ અંધભક્તોએ એવો વિડીયો કટ કરીને વાયરલ કર્યો કે ચંદ્રચૂડ ખીજાઈને પછી કોર્ટ છોડી ગયા હતા. હકીકતમાં આ વિડીયો એ ખોટો હતો અને ચંદ્રચૂડે પણ એને વખોડ્યો હતો. એ વાત પણ મારે આ તબક્કે કહેવી પડે. આજે જ્યારે અરવિંદ કેજરીવાલની આપણે વાત કરીએ છીએ, ત્યારે આગામી 31 માર્ચ રામલીલા મેદાન પર વિપક્ષોના સંયુક્ત ઉપક્રમે એટલે કે ઇન્ડિયા બ્લોકના ઉપક્રમે એક મહારેલીનું આયોજન થવાનું છે. અને તમને યાદ હશે કે 25 જૂન 1975 ના રોજ આજ રામલીલા મેદાન પર લોકનાયક જયપ્રકાશ નારાયણ ના નેતૃત્વમાં એક મહારેલીનું આયોજન થયું હતું. શ્રીમતી ઇન્દિરા ગાંધી જ્યારે તાનાશાહ થઈ રહ્યા હતા, ત્યારે એમની વિરુદ્ધમાં એ મહારેલીનું આયોજન થયું હતું. અને એના પછી તમને ખ્યાલ છે કે ઇમરજન્સી આવી. ઇમરજન્સી આવ્યા પછી 19 મહિનાની ઇમરજન્સી પણ જાન્યુઆરી 77 માં ચૂંટણીઓ જાહેર થઈ. આ વિપક્ષના નેતાઓ જેલમાં હતા અને એ બધાને છોડી મૂકવામાં આવ્યા અને માર્ચ 77 માં ચૂંટણી યોજાઈ લોકસભાની. અને શ્રીમતી ગાંધી, તાનાશાહ શ્રીમતી ગાંધી એ પોતે પણ હારી ગયા હતા અને કોંગ્રેસ પણ હારી ગઈ હતી અને જનતા પાર્ટીની સરકાર બની હતી. મોરારજી દેસાઈ એ વખતે વડાપ્રધાન બન્યા હતા. હું માનું છું કે આ 31 માર્ચ 2024 અને 25 જૂન 1975 એ બંને વચ્ચે કોઈક સામ્ય હશે અને ભવિષ્યમાં નરેન્દ્ર મોદી એ ઇમરજન્સી લગાવે અને ઓપોઝિશનના નેતાઓને 1 બાય 1 એ જેલમાં નાખ્યા કરે. એ પછી ચૂંટણી થશે, જ્યારે પણ થાય ત્યારે એ ઘર ભેગા થવાની શક્યતા ઇન્દિરા ગાંધીની જેમ જ હું તો જોઈ રહ્યો છું. અને એ સંજોગો માટે પ્રજાને ઢંઢોળવી જોઈએ. ઇમરજન્સી ન આવે એવી આપણે અપેક્ષા કરીએ. પરંતુ નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ કંઈ પણ કરી શકે છે, કારણ કે હવે એમને લાગે છે કે હવે એમના ભોપાળા ખુલ્લા પડી ગયા છે. આ ચૂંટણી બોન્ડ કૌભાંડ જે છે, મહાકૌભાંડ જે છે, એ બહાર આવી ગયું છે. અને એમણે જે રીતે મનસ્વી રીતે કાયદાઓ બદલી નાખ્યા છે, એ કાયદાઓ બદલીને વિપક્ષનો અવાજ એ અથવા તો એમની વિરુદ્ધમાં કોઈ પણ બોલે તો એનો અવાજ ટૂંપવા માટેની કોશિશો એ કરી રહ્યા છે. ત્યારે પ્રજાએ એની સામે જન આંદોલન ઉપાડવાની જરૂર છે. અને આવું જન આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્વક થાય એવી આપણે અપેક્ષા કરીએ છીએ. આજે મારે એક બીજી વાત પણ કરવી છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એ પાણીમાં બેસી રહ્યા છે. કેટલાક ઉમેદવારો ચૂંટણી લડવા માટે તૈયાર નથી. કોંગ્રેસના કેટલાક ઉમેદવારો તો ચૂંટણી ન લડે અથવા તો ભાજપના એજન્ટ એવા કોંગ્રેસના ઉમેદવારો એ રણછોડરાય થઈ જાય તો એ સમજી શકીએ. પરંતુ સાબરકાંઠામાં લોકસભાના ઉમેદવાર ભીખાજી દુધાજી ડામોર, આમ તો એ ઠાકોર અટકધારી છે અને એમ એવો દાવો પણ છે કે એ ઠાકોર છે, ડામોર અટક છે. અમે અગાઉના એક એપિસોડમાં જે કહ્યું હતું કે એ આદિવાસી અનામત બેઠક ઉપરથી લડ્યા હતા, પરંતુ આજે અમે એની તપાસ કરી તો એ મેઘરજની ઓપન સીટ ઉપર જિલ્લા પંચાયતમાં ચૂંટાતા આવ્યા છે. જો કે એમના ભત્રીજા વહુ જે છે એ આદિવાસી અનામત બેઠક ઉપર ચૂંટણી લડે છે. એટલે આ એમને આદિવાસી તરીકે ગણવામાં જે ચક્રો ગતિમાન થયા એ દાદરા નગર હવેલી, દીવ દમણ અને લક્ષદ્વીપ સુધી ત્યાંથી એ ચક્રો ગતિમાન કરાયા હોવાની વાત પણ અમને મળી છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના પોતિકા આંતરકલહને કારણે જ આ ઉમેદવાર ભીખાજી દુધાજી ડામોરે પોતે ચૂંટણી લડવાની
અનિચ્છા જાહેર કરી છે અથવા તો મોવડી મંડળે એમને ચૂંટણી નહીં લડવા માટે ફરમાવ્યું છે અને હવે આમ તો હિંમતનગરથી કોઈને ચૂંટણી લડાવવાની કોશિશ થઈ રહી છે અને એ પણ કોઈ પટેલને પણ અરવલ્લી જિલ્લામાંથી આ ટિકિટ આપી હતી એટલે અરવલ્લી જિલ્લો એ પોતાની ભારતીય જનતા પાર્ટીથી વિમુખ ન થાય એટલા માટે હજુ પણ અરવલ્લી જિલ્લાના કોઈ ઠાકોર ઉમેદવાર એની શોધ ચાલી રહી છે. જો કે તમે જાણો છો કે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ક્યારે શું નિર્ણય કરે અને કોને ઉમેદવાર જાહેર કરે એ કંઈ કહેવાય નહીં, કારણ કે દીવ દમણ દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપ એમણે જેમને ભણાવ્યું છે એ એમના અત્યંત વિશ્વાસુ છે અને એમને કારણે જ કદાચ આ ઉમેદવારી જે ભીખાજીને પાછી ખેંચી લેવાની ફરજ પડી છે એવું અત્યારે તો ચર્ચામાં છે. કાલ ઉઠીને શું થાય છે એ જોવાનું છે. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને હા, 31 માર્ચના રોજ રામલીલા મેદાન પર આ અન્ના હજારે જે ક્યારેક ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન ના ગાંધી હતા એ સામેલ થાય છે કે કેમ, એ રાણેગણ સિદ્ધિથી આવે છે કે કેમ, એ એમની ખરી અગ્નિ પરીક્ષા પણ આપણને જોવા મળશે. આજે આટલી વાત. તમને અમે કહીએ છીએ કે તમારા મિત્રો જે દેશમાં અને વિદેશમાં વસતા હોય એમને સાચી વાત સાંભળવા માટે, ટકોરાબંધ વાત સાંભળવા માટે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે તમે જરૂર કહેશો. નમસ્કાર.